सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ गणेशाय गणनाथ नमो नमस्ते। મંગળ કાર્યનો શુભ આરંભ ગણેશના આવાહનથી કરવામાં આવે, કારણ દુઃખ કરતા શાંતિ કરતા દેવલોકમાં દેવો પણ કાર્યનો શુભ આરંભ ગણેશના આવાહનથી કરે છે, કારણ કે ગણેશ આદિ અનાદિ દેવ છે। તો મંગળ કાર્યનો શુભ આરંભ કરીએ શ્રી ગણેશજીથી।
લગ્નનો પ્રસંગ એટલે અમૂલો ઉત્સવ. આવા માંગલિક પ્રસંગે કુટુંબ કબીલો ભેગો કરી મોજ માણવાની રંગત જ કંઈક ઓર છે. માનવ સંસારનો મધ્યબિંદુ કુટુંબ છે અને કુટુંબનું કેન્દ્ર છે લગ્ન. આજે શહેરી જીવનમાં ઘોંઘાટ અને ધમાલનું વર્ચસ્વ છે. આવા મીઠા મધુરા પ્રસંગો માણવાની હોશ અને નવરાશ જેને હોય એ ધન્ય જ ગણાય. પરંતુ સંસાર સરિતાનું વહેણ અવિરત ગતિએ વહેતું જાય છે. એમાં કયા કયા ઘાટ અને કયા કયા તીર્થો આવે છે એનો પરિચય તો આવા ગીતો જ કરાવશે. અને જો પ્રભુને પૂજ્યા હોય તો અવતાર ધન્ય જ હોય. સગા સંબંધીઓનું તેડું હોય, ઉત્તમ પકવાન હોય અને ત્યારે જ આવો અવનવો લગ્ન પ્રસંગ હોય. એવો જ આ પ્રસંગ છે, એનો જ તો આ અવસર છે. તો ચાલો ગણેશજીને પાટે બેસાડીએ અને ઉજવીએ લગ્નોત્સવ.
છે ઘઉંની રોટલી માહી ગળગળીઓ કંસા ભેગા બેસી આવે જો પૂજા હોય મુરા શુભ દિને અમે અમારા આંગણાને એવું તો શણગાર્યું છે કે સૌ ચકિત થઈ જાય. લીલી પીળી ભાતના બંધાવ્યા છે, લાલ લાલ ભાતના માંડવડા બંધાવ્યા છે. સમગ્ર વાતાવરણને અમે રંગીન બનાવી દીધું છે. આજે અમારે ત્યાં અનેરો પ્રસંગ છે, અનેરો ઉત્સવ છે. આજે અમારે ત્યાં લગ્નોત્સવ છે.